માર્કેટમાં મળતી કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ્સ હોય એને હર્બલ અને નેચરલ કહીને વેચવામાં આવતી હોય છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક થોડા તો કેમિકલ્સ હોય જ છે. પણ જો તમારે ખરેખર કોઈ હર્બલ અને નેચરલ વસ્તુ વાપરવી હોય તો એ ઘરે જ બનાવી શકાય છે. ને આજે આપણે જાણવાની છે હર્બલ શેમ્પૂ બનાવવાની મેથડ. માત્ર 3 જ ચીજોથી આ હર્બલ શેમ્પૂ છે તમે ઘરે જ બનાવી શકશો. એને બનાવવા માટે કોઈ પણ સમય પણ નથી લાગતો કે નથી એટલી મહેનત લાગતી. તો ચાલો શેર કરું તમારી સાથે આ હર્બલ શેમ્પૂ બનાવવાની ઇઝી ટ્રીક. સો હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com પરથી હું છું બંસરી શાહ. જાણવાની છે હર્બલ શેમ્પૂ બનાવવાની ટ્રીક. શું લેવાનું છે? 5 ચમચી તમારે આમળા પાવડર લેવાનો છે, 5 ચમચી અરીઠા પાવડર લેવાનો છે, 5 ચમચી શિકાકાઈ પાવડર લેવાનો છે અને 2 લીટર પાણી લેવાનું છે. આ 2 લીટર પાણીમાં આ ત્રણેય વસ્તુ મિક્સ કરી ઓવરનાઇટ પલાળવા દેવાનું છે. બીજા દિવસે સવારે શું કરવાનું છે તો તમારે ધીમી આંચે આ પાણી જે છે અડધું બળી ન જાય ત્યાં સુધી આ બધી જ વસ્તુને ઉકળવા દેવાની છે. ઉકળીને આ બધું ઠંડુ પડી જાય પાણી, આ મિશ્રણ ઠંડુ પડે એટલે એને એક બોટલમાં ભરી લેવાનું છે અને ફ્રીઝમાં સ્ટોર કરવાનું છે. હવે તમારે જ્યારે પણ હેર વોશ કરવા હોય તો તમે આ હર્બલ શેમ્પૂથી તમારા વાળ ધોઈ શકો છો. એટલે તમારું હર્બલ શેમ્પૂ રેડી છે. આ શેમ્પૂના ફાયદાઓની વાત કરું તો એકદમ આ હર્બલ પ્રોડક્ટ છે એટલે કોઈ પણ પ્રકારના કેમિકલ્સ નથી, એટલે તમારા વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થવાનું. બીજી વસ્તુ એ છે કે તમારા વાળને સુંદર અને રેશમી બનાવે છે અને સાથે એકદમ મુલાયમ પણ બનાવે છે. આ હર્બલ શેમ્પૂ છે એ તમારા સ્કેલ્પને એકદમ અંદરથી સાફ કરે છે. તમારા વાળમાં અથવા સ્કેલ્પમાં કોઈ પણ પ્રકારના ફંગસ હોય, ઇન્ફેક્શન હોય, બેક્ટેરિયા હોય તો એને જડમૂળમાંથી સાફ કરે છે. એટલે તમારા વાળમાં ખુજલી આવતી હોય કે ડ્રાયનેસ થઈ હોય કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય એને ઓછું કરીને મટાડી દે છે. આ સાથે તમારા વાળનો ગ્રોથ મટાડે છે, કારણ કે તમારું અંદરનું સ્કાલ્પ એકદમ ચોખ્ખું થયું હોય છે એટલે વાળનો જે ગ્રોથ છે એ પણ વધે છે. વાળ એકદમ મજબૂત બને છે અને તંદુરસ્ત રહે છે. તો આજે એકવાર તમે પણ ઘરે ચોક્કસથી બનાવી જુઓ આ હર્બલ શેમ્પૂ.